વેલકમ ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે એ છે કોમ્પ્યુટરને સમજવું. આ આજનો ફર્સ્ટ લેક્ચર એમના માટે છે કે જે લોકો ડિપ્લોમામાં એડમિશન લીધેલા હોય અથવા તો એન્જિનિયરિંગમાં ફર્સ્ટ યરમાં હોય કે કોમ્પ્યુટરનું કોઈ જ્ઞાન ના હોય કે યુઝ ના કર્યું હોય તો એના માટે કે ભાઈ કઈ રીતે યુઝ થાય છે આપણે એ જોઈએ. બરાબર. તો નોર્મલી કોમ્પ્યુટર છે શું, રાઈટ, એના વિશે આપણે વાત કરી શકીએ. કોમ્પ્યુટર એ નોર્મલી ડિજિટલ કોમ્પ્યુટર આપણે કહીએ છીએ જે અલગ અલગ પ્રકારની ડિવાઇસથી બનેલું સિસ્ટમ હોય છે. લાઈક એ નોર્મલી લોજિકલ નિર્ણય લેવા માટે યુઝ થાય. લોજિકલ દેટ મીન વોટ કે ભાઈ A + B = C જે ગાણિતિક કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આપણે કરતા હોય છે એના માટે યુઝ થતું હોય છે, રાઈટ. તો કોમ્પ્યુટર નોર્મલી આવી રીતે કહી શકાય કે ભાઈ ALU એરિથમેટિક લોજિકલ યુનિટ, રાઈટ. એક કોમ્પ્યુટરનો એક પાર્ટ એ હોય છે, એક હોય છે મેમરી અને એક હોય છે કંટ્રોલ, રાઈટ. આ બે હોય છે. ALU એક ડિવિઝન છે કોમ્પ્યુટરનું, મેમરી એક ડિવિઝન છે અને એક છે કંટ્રોલ યુનિટ. બધા યુનિટ છે, ALU યુનિટ, મેમરી યુનિટ એન્ડ કંટ્રોલ યુનિટ. આ બધું આખું સાંકળે ત્યારે આને કહેવાય છે CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નોર્મલી CPU એટલે આપણું જે ઘરે CPU હોય છે, પ્રોસેસર હોય છે એટલે CPU કહેવાય, રાઈટ. હવે આ શું કરશે, રાઈટ, કે એક ઇનપુટ હોય. ઇનપુટ મેથડ એટલે શું હોય કે કંઈક આપણે વેલ્યુ દેવી, એટલે આપણે નોર્મલી એ સમજીએ કે ભાઈ આપણે આપણો બર્થ થાય તો મતલબ એક પ્રકારનું ઇનપુટ થઈ ગયું અને આઉટપુટ એટલે એક્ઝિટ આપણે કરીએ ત્યારે કે ડેટ થાય વોટ એવર. ઇન બિટવીન આપણે શું કામ કર્યું એ CPUનું હોય છે, રાઈટ. તો એ પ્રકારનું બી એક વસ્તુ સમજી શકાય. ઇનપુટ અલગ અલગ મેથડથી કરી શકાય કે કીબોર્ડ હોય છે, રાઈટ. ઘણીવાર જોઈનસ્ટિક બી એના માટે યુઝ થતી હોય છે. મેગ્નેટિક ટેપ હોય છે જે નોર્મલી અત્યારે યુઝ નથી થતી. કીબોર્ડથી બધા વાકેફ છીએ અત્યારે. આઉટપુટ એટલે છેલ્લું રિઝલ્ટ, રાઈટ. રિઝલ્ટ શું આવે છે અને આઉટપુટ કે છે. તો કે જ્યારે ઇનપુટ કરવામાં આવે XYZ કે વોટ એવર એ બધું મેમરીમાં સ્ટોર થાય શરૂઆતની અંદર, રાઈટ. મેમરીમાં જાય એટલે એ ઉપર મેમરી મતલબ ટેમ્પરરી એ સ્ટોર કરે છે. પરમનન્ટ હોય અને ટેમ્પરરી હોય. કેશ મેમરી કહેતો હોય કે ટેમ્પરરી મેમરી કહેતો હોય એ બેઝ ઉપરનું. અને જે બી કેલ્ક્યુલેશન જે ગાણિતિક કસોટીઓ થતી હોય છે, દાખલાઓ ગણાતા હોય કે વોટ એવર કેલ્ક્યુલેશન થતું હોય એ ALUમાં થાય, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં, બરાબર. એ કેલ્ક્યુલેશન થઈ એનો જવાબ મળી એટલે ફરીથી પાછું એ મેમરીમાં આપે છે. ને એ બધું કોણ કરે છે? કંટ્રોલ. ક્યારે શું કરવું આ દિમાગ જેવું ઓર્ડર આપે એ કામ કરે છે કંટ્રોલ યુનિટનું, હા. એટલે કંટ્રોલ યુનિટ મેમરીમાં ALU મેમરી એન્ડ દેન આપણે નીચે આ અને છેલ્લે જે બી હોય એ કંટ્રોલ યુનિટના કહેવાથી મેમરી એમને આઉટપુટ રિઝલ્ટ આપે છે. તો આ એક નોર્મલ વસ્તુ થઈ કે કેવી રીતે આ કામ કરશે CPU, રાઈટ. તો આ બધું આપણે જોઈ લીધું. હવે એમાં જોઈએ કે ભાઈ ઇનપુટ એક્ઝેક્ટલી છે શું. દેન વી ગો ફોર a new slide like okay, what is input? તો કોમ્પ્યુટરને કાર્ય કરવાનું છે તેની સૂચના, ઇન્સ્ટ્રક્શન. સૂચના દેટ ઇઝ ઇનપુટ એટલે ઇન્સ્ટ્રક્શન સેટ, ડેટા, બરાબર. કંઈક ને કંઈક જે છે ઇન્સ્ટ્રક્શન સેટ. ઇન્સ્ટ્રક્શન એટલે કે ભાઈ આ કરવાનું છે તે કરવાનું છે. શું છે? કોમ્પ્યુટર કશું જાણતું નથી. આપણે જેમ કહીએ છીએ એમ કરશે અને એ સમજે છે તો કે હા અને નામાં. હા એટલે ના એટલે કે 1, 0 અને 1 આને કહેવાય છે બીટ. 0 ને બીટ કહેવાય અને 1 ને બીટ કહેવાય, બરાબર. આવા 0 1 0 1 કરીને 8 કેરેક્ટર એના ભેગા થાય, દાખલા કે 0 1 1 1 0 વોટેવર આવી રીતે 8 ભેગા થાય એને કહેવાય બાઇટ્સ, બરાબર. કમ્પ્યુટર 0 અને 1 સમજે. 0 દેટ મીન વોટ, 0 દેટ મીન ફોલ્સ. એક તો ફોલ્સ કહી શકાય, બરાબર, અને નો કહી શકાય, અને 1 ને ટ્રુ કન્ડિશન કહી શકાય, સાચી પડે, અથવા યસ કહી શકાય, હા કે ના. આ કરવું છે તો કોમ્પ્યુટર કે હા, નથી કરવું તો કે ના, બરાબર. એટલે એ બેઝ ઉપર 0 અને 1 સમજે છે. હવે એમાં જ આ બી એક વસ્તુ છે જે નેક્સ્ટ ચેપ્ટરમાં સમજાવીશું. બાઇનરી મેથડ, ડેસિમલ મેથડ, ઓક્ટલ મેથડ અને હેક્ઝા મેથડ શું હોય છે, મેથડ બધી, બરાબર. તો અત્યારે ઇનપુટનો વાત કરીએ કે ઇન્સ્ટ્રક્શન સેટ હોય છે એ, રાઈટ. તો એના મારફતે કોમ્પ્યુટર જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે
રાઈટ. એમાં એ સ્ટોર કરવામાં આવે જે બધી સ્ટ્રિંગ છે અને એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે. રાઈટ. કેલ્ક્યુલેશન દેટ મીન ALU ની અંદર એરિથમેટિક લોજિકલ યુનિટની અંદર કરવામાં આવે છે. રાઈટ. હવે આપણે જોઈએ નેક્સ્ટ. Okay, what will be the next part is કે 0 અને 1. હવે ડેસિમલ ધેટ મીન આપણે નોર્મલી જે યુઝ કરીએ છીએ કે ભાઈ 0 to 9 આ આંકડાઓ છે આપણા આંકડાઓ કે આપણે જે ગણિતિક માહિતીઓ જે બી પાસ કરી એ 0 અને 1 એટલે એ કેટલા થયા 10 આંકડા થયા. અહીંયા 0 બી એક સંખ્યા છે એ નહીં ભૂલવાની. આપણે નોર્મલી શું કહે કે 10 કાઉન્ટ કરવાનું છે એટલે 1 to 10 કાઉન્ટ કરે એટલે એ થાય. પણ 0 આપણે ક્યારે કાઉન્ટ કરતા જ નથી. રાઈટ. તો કોમ્પ્યુટર માટે 0 બી એક પોઈન્ટ છે, એક એન્ટિટી છે, એટલા માટે એને 0 to 9 કાઉન્ટ કરવામાં આવે. તમે 0 to 10 કરશો તો એ 11 થશે, 10 નહીં થાય. બરાબર, 10 નહીં થાય, 11 થશે. તો કેવી રીતે છે એ જોવાનું છે. તો આપણે હવે દાખલા તરીકે અહીંયા 1 10 ને કેવી રીતે લખીએ 1 ને 0 મતલબ કે શરૂઆત 0 થી થઈ 2 3 4 5 up to 9. આ 9 ડન થઈ ગયું એટલે ફરીથી આ જ કેરેક્ટરનું રિપીટેશન કરીશું. ત્યાં જ આપણે નવી સંખ્યા મળશે. તો શું કરાય કે ભાઈ 0 થઈ ગયું તો 1 થી શરૂઆત કરીએ 1 અને ફરીથી આથી શરૂઆત થાય 0 તો 1 ને 0 એટલે બેકી સંખ્યા થઈ ગઈ. ત્યાંથી વસ્તાઓ શરૂઆત થશે. રાઈટ. બેકી સંખ્યા થઈ ગઈ એટલે 10 થી હવે 11 લખવું હોય તો શું થાય કે આનો વારો આવી ગયો, હવે આ ફરીથી રિપીટ થશે એટલે 1 1 એટલે 11 થયું. હવે 12 લખવું એટલે પછી આ આવશે એટલે 1 2 થયું. બરાબર. 1 2 આવ્યું. 1 3 કરવા માટે 0 1 2 3. હવે એવી રીતે બાઇનરી એટલે શું છે? બાઇનરી નામ જ છે કે 2. બાઇનરી દેટ મીન 2 બાય એટલે 2. રાઈટ. તો બાઇનરીમાં કેવી રીતે કે 0 અને 1 ને હવે આપણે કેવી રીતે લખી શકાય એ એક જોવાનું છે. એના માટે ગાણિતિક મેથડ એક છે, પણ પહેલાં કેવી રીતે કેલ્ક્યુલેશન થાય એટલે એ જોઈએ. તો 0 આપણે ડિજિટની અંદર ન્યૂ સ્લાઇડમાં જઈએ એ આ ડિજિટમાં ડેસિમલ રાઈટ. એમાં આ ડેસિમલ અને આ બાઇનરી. બરાબર. ડેસિમલમાં 0 તો બાઇનરીમાં બી 0, ડેસિમલમાં 1 તો બાઇનરીમાં બી 1, ડેસિમલમાં 2 તો બાઇનરીમાં શું થશે તો કે આ 1 અને ફરીથી અહીંથી રિપીટ થશે 1 0. આ 10 નથી હો, આ 2 થાય બાઇનરી. મતલબ કોમ્પ્યુટર એને 1 0 ને 2 સમજશે. હવે 3 લખવું હોય તો 1 1 આના પછી 0 પછી આ 0 પછી શું આવે 1 આવે એટલે 1 થઈ ગયું. 4 લખવું હોય બરાબર તો આ બંને આગળ તો પૂરા થઈ ગયા. હવે શું કરવાનું તો ફરીથી એ ત્યાંથી આ 1 રહેશે અને આ બંને એક સંખ્યા વધશે એટલે 0 0 થઈ જશે એટલે 1 0 0 એટલે 100 નથી થયા, એ 4 લખવાનું છે. હવે 5 લખવા માટે આપણે શું કરીશું કે 1 0 અને 1 છેલ્લે આ જે છે એકમની સંખ્યા, એકમ આ દશક અને 100 બરાબર. તો એકમની સંખ્યામાં વધી. 6 લખવા માટે શું કરીશું આપણે તો કે 1 1 0 આના પછી આ. હવે આપણે આ નંબર પછી શું આવે તો બાય ડિફોલ્ટ 0. હવે દાખલા તરીકે તમે બાઇક ચલાવતો હોય તો બાઇકમાં કેવી રીતે નંબરિંગ વધતું હોય કે પહેલાં હોય છે મીટર્સ, દેન કિલોમીટર્સ, પછી એની સંખ્યા વધતી જેમ એ નંબર ફરતા હોય સેમ નંબર આ ફરતો હોય છે. અને 7 લખવા માટે શું કરે 1 અને 0 પછી 1. હવે 8 લખવા માટે શું થાય કે બધું જ પૂરું થઈ ગયું તો અહીંયા આવશે 4 આંકડાનો નંબર બનશે તો કેવો તે 1 0 0 0. રાઈટ. હવે 1 0 0 9 લખવા માટે આપણે શું કરીશું તો આપણે કરીશું 1 0 0 અને 1. 10 લખવા માટે શું કરીશું તો 1 0 1 0. રાઈટ. આ ડન થઈ ગયા પછી 0 આવે પછી આના પછી આ આવે એવી રીતે પેલા પછી આ પછી આ પછી આ જતું રહેશે. 11 લખવા માટે આપણે શું કરશે અહીંયા તો કે 1 0 1 1 બરાબર. એન્ડ 12 લખવા માટે શું કરશે એ તો કે 1
1 0 0. 13 લખવા માટે શું કરશે કે 1 1 0 1 એન્ડ સો ઓન. આવી રીતે ચાલ્યા રાખશે. હવે આ રીતે યાદ રાખવું એ બહુ મુશ્કેલી હોય છે આપણા માટે. આ ના સમજી શકાય અથવા યાદ ન રાખી શકાય. હવે કાલે ઉઠીને હું એમ કહું કે ભાઈ 50નું બાઇનરી બોલ, તો એ યાદ ના હોય ઓબ્વિયસલી. તો એના માટે બી એક મેથડ હોય છે કે કેવી રીતે કરી શકાય એ આપણે જોઈશું, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલું યાદ રહી ગયું રાઈટ? તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, એ ઘણા બધા લેક્ચર બાકી છે.